આ શ્રીરામ ટ્રીપીટ વેજીટેબલ ગ્રેડ 2 આજથી આપણે કેટલા દિવસ પહેલા વાપરેલું? આજથી 12 દિવસ પહેલા. અને ત્યારે આપણે જે વીણી આવતી હતી એ કેટલા ઉત્પાદનમાં આવતું? આની પહેલા જે વીણી આવતી હતી ને મને વીઘે 80 કિલો જેટલું આવતું. 80 કિલો જેવું હતું. અને અત્યારે તમે જે વીણી કરી રહ્યા છો એટલે કે ખાતર વાપરાના 12 દિવસ પછી ત્યારે કેટલું ઉત્પાદન છે? અત્યારે વીઘે મને 200 કિલો. એટલે એમ કહી શકીએ કે ડબલ સીધું ઉત્પાદન થઈ ગયેલું છે પિયુષભાઈને. અને પિયુષભાઈ, બીજું જે વેલાની જે કલર હતો અને એની જે વેલાની ઝડપાઈ હતી વૃદ્ધિમાં વિકાસમાં એમાં આમ કેટલો ફેરફાર લાગી રહ્યો છે? પહેલા 12 દિવસ પહેલા મારી કટોર પીળી લાગતી હતી. અત્યારે 12 દિવસ હવે અત્યારે પૂરા થઈ ગયા. અત્યારે તમે જોવો એટલે એકદમ લીલી લાગે છે, પૂરી લાગે છે. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો કે કંટ્રોલીનો તમે આમ કલર જોઈ શકો છો કે એકદમ ગરમીમાં પણ એકદમ લીલી લાગે છે. ઘણીવાર ખાતરની ઉણપને કારણે કંટ્રોલી પીળી દેખાતી હોય આપને અને ખરવાનો પ્રશ્ન રહેતો હોય છે. તો આમાં ખાતર ઉપયોગ કર્યા પછી આમ ફાલ ફૂલમાં કઈ રીતનું છે ખરવાનો પ્રશ્નમાં? ફરવાનો પ્રશ્ન તો વહી ગયો છે આપણે. ઓકે. અને નવો ફાલ જે લાગે છે એમાં પણ વધારો થઈ ગયો. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે આ નવો ફાલ છે એકદમ સિરીઝમાં. તમે જોઈ શકો કે એકદમ સિરીઝમાં લાગી રહ્યો છે. અને જે અત્યારે જૂનો ફાલ જે ઓલરેડી અત્યારે છે કંટોલા ઉતરે છે એમાં તમે જોઈ શકો કે એક સરખી સાઇઝ છે એમાં અને એકદમ ગ્રીન કલર કે જેનાથી માર્કેટમાં બજાર ભાવ પણ સારા મળે છે. એક સરખા જુઓ તમે નીચે પણ જોઈ શકો કે ક્યાંય ખરવાનો પ્રશ્ન નથી. અને જે નવો ફાલ છે એક સરખો ફાલ છે, એક સરખી સાઇઝ છે, જેનાથી ખેડૂતનું ઉત્પાદન વધારે આવે છે. તો તમે ખેડૂત મિત્રોને શું ભલામણ કરવા માંગશો આ ખાતર વિશે? મેં પણ વાપર્યું પછી મને એમ લાગ્યું કે આનું રિઝલ્ટ મને 100% મળેલું છે. હવે એટલે હું તો કહું કે તમે પણ આ ખાતરને વાપરો અને તમારે પણ કટોલીમાંથી ઉત્પાદન વધારે મેળવી શકો છો. મેં આ વાપર્યા પછી મને ઉત્પાદન વધારે મળ્યું છે. આભાર ખેડૂત મિત્રો.